બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ આપ બંનેને. પર સૌથી પહેલાં શરૂઆત એચયુએલના નંબર્સની સાથે કરીશું, જે પ્રમાણે આ વખતે એક્સપેક્ટ કરી રહ્યા હતા આપણે એના કરતાં થોડાક બેટર નંબર્સ છે, બટ સ્ટ્રીટ રિએક્ટ તેની પર કરશે એ વધારે ધ્યાન રાખવું જોઈએ. Q2 લઈને થોડીક કમેન્ટ્સ છે જે આપણે કોશિયસ બનતા જોઈ રહ્યા છીએ. મેઇનલી જે રો મટીરિયલ પ્રાઇસીસ, કમોડિટી પ્રાઇસીસની વાત કરી રહ્યા હતા આપણે, એઝ ઓફ નાઉ હવે ટોપ આઉટ થઈ રહ્યા છે એવું મેનેજમેન્ટનું માનવું છે. પ્લસ જે રિકવરી છે સેકન્ડ હાફની અંદર રૂરલ સેગમેન્ટથી વધારે પ્રોસ્પર થતી દેખાશે. તો એ બે વસ્તુઓ છે જે નેક્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સની અંદર પણ આપણે ધ્યાન રાખીશું. આ ક્વાર્ટરના રિઝલ્ટ તમારા સ્ક્રીન્સ પર છે, એક નજર કરી લો. ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ એક્સપેક્ટેશન કરતાં થોડાક બેટર નંબર્સ છે. 13,350 કરોડનો આંકડો એક્સપેક્ટેડ હતો, એની સામે 14,272 કરોડનો આંકડો આ વખતે કંપનીએ પોસ્ટ કર્યો છે. યર ઓન યર બેસિસ પર આજે ઉછાળો છે તમારા સ્ક્રીન પર ઓલરેડી દેખાઈ રહ્યો છે, એક નજર ત્યાં રાખો. વોલ્યુમ ગ્રોથ ફ્રન્ટ ઉપર એક સારું બીટ છે, લગભગ 6% ઉછાળો વોલ્યુમ ગ્રોથના ફ્રન્ટ ઉપર આ વખતે કંપનીએ પોસ્ટ કર્યો છે. ઇન ટર્મ્સ ઓફ એબિટા 3242 કરોડનો આંકડો છે જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ. અને મેઇનલી થ્રસ્ટ અહીં આગળથી જે મળતું દેખાયું છે એ ખાસ કરીને વોલ્યુમ ગ્રોથના લીધે જે થોડુંક વધારે પેસઅપ થઈ રહ્યું છે એની સરખામણીમાં વધારે છે, નજર રાખો. એબિટા માર્જિન્સ એના જ લીધે 22.75% પર આવતા દેખાઈ રહ્યા છે, 23.95%થી થોડાક શ્રિંક થયા છે, બટ એક્સપેક્ટેશન કરતાં કાઇન્ડ ઓફ બેટર લાઇન્સ પર છે જે આપણે આ નંબર્સ જોઈ રહ્યા છે. 2289 કરોડનો પ્રોફિટ ફ્રન્ટનો આંકડો જે બેટર છે. સાથે જ અમુક સેગમેન્ટલ રેવન્યુઝની ઉપર નજર કરી લઈએ. હોમ કેરનું સેગમેન્ટ જે હતું એમાં રેવન્યુ ગ્રોથ લગભગ 30% જેટલો કંપનીએ ક્લોક ઇન કર્યો છે. બ્યુટી અને પર્સનલ કેરની અંદર લગભગ 17થી 18% ગ્રોથ ક્લોક ઇન કર્યો છે. અને આ બંને જે આપણે એક્સપેક્ટ કર્યા હતા એના કરતાં બેટર લાઇન્સ પર પરફોર્મન્સ ટર્ન આઉટ કરતા દેખાઈ રહ્યા છે. રૂરલ ડિમાન્ડ હજી પણ અર્બન કરતાં થોડીક વીકેશ છે એવું મેનેજમેન્ટ જણાઈ રહ્યું હતું. અને સાથે જ Q2ના માર્જિન્સ હજી થોડાક પ્રેશરમાં રહેશે. મેં કીધું ને Q2ને લઈને થોડી કોશિયસ સ્ટેટમેન્ટ્સ બની રહી છે, તો એમાં સ્પેશિયલી માર્જિન્સ માટે આ એક વસ્તુ છે જેની ઉપર નજર રાખો. કેવી રીતના મેનેજમેન્ટ એને લઈને વર્કઆઉટ કરે છે ધ્યાન રાખતા રહીશું. કેટલા પ્રાઇસ હાઇક્સ લે છે પ્રોબેબલી આને કમ્બેટ કરવા માટે એની પર પણ નજર રાખવી જોઈએ. ડિમાન્ડ થોડીક બેટર હતી. ફૂડ અને રિફ્રેશમેન્ટ્સની અંદર જે ગ્રોથ દેખાયો છે એ લગભગ 9.3% અરાઉન્ડનો ક્લોક ઇન થઈ રહ્યો છે. અને સાથે જ એઝ ઓફ નાઉ જે વોલ્યુમ ગ્રોથના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે એ જે નાણાકીય વર્ષ 2022ના Q2ના આંકડાઓ હતા ત્યાંથી સૌથી બેસ્ટ નંબર્સ છે જે કંપનીએ પોસ્ટ કર્યા છે. જો કે પહેલાં 16% સુધીના પણ આંકડાઓ આપણે જોઈ ચૂક્યા છીએ, બટ કેમ કે આપણે જે બેઝ કોવિડનો હતો ત્યાંથી રિકવર કરી રહ્યા છીએ, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ગ્રોસ માર્જિન્સ આ વખતે જે કંપનીએ પોસ્ટિંગ કર્યા છે એ 47.4%, જે નાણાકીય વર્ષ 2014ના Q4 દરમિયાન જે હતું ત્યાંથી લોએસ્ટ એઝ ઓફ નાઉ પોસ્ટિંગ થયા છે. માર્જિન્સ પણ નાણાકીય વર્ષ 2019ના Q3માં જે પોસ્ટિંગ કર્યા હતા ત્યારથી લોએસ્ટ આ વખતે પોસ્ટ કર્યા છે. બટ આ રિઝલ્ટ થોડું ઘણું રિએક્ટ કરતા દેખાશે નંબર્સની અંદર, એની પર તો ધ્યાન રાખતા જ રહીશું. બટ સાથે સાથે બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ ઘણી બધી કમેન્ટ્સ બની છે, એક નજર ત્યાં કરી લો. CLSA તરફથી રિપોર્ટ આઉટ પરફોર્મનું રેટિંગ ટાર્ગેટ પ્રાઇસીસ રેઝ કરી દીધા છે. 2660ના સ્ટ્રોંગ ટોપ લાઇન છે અને સાથે જ માર્જિનની અંદર ગ્રેજ્યુઅલ રિકવરી Q3 ઓનવર્ડ દેખાશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. પ્રીમિયમ પ્રોડક્ટ્સ અહીંથી થોડુંક બેટર પરફોર્મ કરશે અને સાથે જ જે સ્ટેપલ્સની અંદર પ્રેફર્ડ પિક્સ છે એની અંદર આ કંપનીને વન ઓફ ધ પ્રેફર્ડ પિક્સ ગણી છે. એ સિવાય મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ ઇક્વલ વેટનું રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસીસ 2230ના એસ્ટિમેટ્સ કરતાં બેટર Q1ના નંબર્સ. ઇન્ફ્લેશનરી પ્રેશર્સ છે જે માર્જિન્સને થોડુંક હર્ટ કરતા દેખાશે Q2 દરમિયાન પણ. સાથે જ જે ઇન્ફ્લેશન થોડુંક ઇઝ આઉટ થશે તો માર્જિન્સ ઉપર એક બેટર અસર દેખાશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે, બટ એ Q3 પહેલાં કશે જ દેખાઈ નથી રહ્યું. અને માર્કેટ ડેવલપમેન્ટ્સ જે દેખાઈ રહ્યા છે એ થોડુંક માર્જિન્સ ઉપર વધારે ઇમ્પેક્ટ કરતા દેખાશે, સ્પેશિયલી ન્યુટ્રિશન સેગમેન્ટ્સ જેવાની અંદર, તો ધ્યાન રાખતા રહીશું એની પર. અને લાસ્ટલી એક સિટીનો રિપોર્ટ છે જે વર્કઆઉટ કરી રહ્યો છે બાયના રેટિંગની સાથે. 20ના હાઈએસ્ટ ટાર્ગેટ્સ અહીંથી બની રહ્યા છે અને સાથે જ મેક્રો હેડવિન્ડ્સ છે એવું માની રહ્યા છે, બટ એની સામે કંપનીનું જે એક્ઝિક્યુશન એક્સલન્સ છે એને એટ પાર બની રહ્યા છે. અર્નિંગ્સ એસ્ટિમેટ 1 થી 5% વધારી દીધા છે અને સાથે જ પ્રીમિયમાઇઝેશન એક સ્ટ્રક્ચરલ થીમ તરીકે કામ કરતી દેખાશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. કંપનીનું જે ડિજિટલાઇઝેશન પર ફોકસ છે એ સ્ટેન્ડ આઉટ કરશે આવનાર સમયમાં પણ, તો એક પોઝિટિવ સ્ટાન્સ સિટી તરફથી મેન્ટેન છે. નેક્સ્ટ સેટ ઓફ નંબર્સ જે વોચ આઉટ કરીશું અંબુજા સિમેન્ટ્સના નંબર્સ છે. હવે અંબુજા સિમેન્ટ્સના નંબર્સનો અંદર જે ખાસ ધ્યાન રાખવું જોઈએ, ઓવરઓલ ટોપ લાઇનની અંદર આપણે એક્સપેક્ટેડ કરતાં બેટર નંબર્સ છે. સેલ્સ વોલ્યુમ્સ જે રીતના વધતા દેખાય છે 7.39નો
આંકડો આ વખતે પોસ્ટિંગ થયો છે અને એમ પણ અહીંયાથી જે મારવાનો પ્લાન્ટ રેમ્પઅપ થયો હતો એનો એક ક્લિયર અસર આપણે ટર્નઆઉટ થતા જોઈ રહ્યા છે, જેના લીધે રેવન્યુ અપબીટ હતું અને 3993 કરોડનો આંકડો ટર્નઆઉટ થયો છે. એબિટા પર ટન ઓલરેડી આ ક્વાર્ટર દરમિયાન 926 પર ટન સુધી વિટનેસ કરી ચૂક્યા છીએ આપણે. પોલ આપણી હતી 1494 પર ટન અરાઉન્ડ, તો ત્યાંથી થોડુંક લોઅર છે. માર્જિન્સ ઇમ્પેક્ટ થયા છે, મેઇનલી ફ્યુલ કોસ્ટ જે વધતા દેખાયા છે એના લીધે મેસિવ અસર હતી અને કેમ કે કંપનીએ એફિશિયન્સીસ પોતાની સુધારી હતી તો એના લીધે એટલું મોટું ઇમ્પેક્ટ નથી આવતો દેખાયો. કોસ્ટ મેનેજમેન્ટ કર્યું હતું અને માર્જિન્સ એટલા મોટા ડેન્ટ નથી પડ્યા. 17.14% પર માર્જિન્સ ક્લોક કર્યા છે. એબિટા 685 કરોડ પર આ વખતે પોસ્ટિંગ થયો છે. પ્રોફિટ ફ્રન્ટ પર જે અધર ઇન્કમનો આંકડો હતો એના લીધે એક મોટું થ્રસ્ટ છે જે આપણે મળતા જોઈ રહ્યા છીએ. 1047 કરોડનો આંકડો છે પ્રોફિટ ફ્રન્ટ પર જે ક્લોક થયો છે. એક્સપેક્ટેશન આપણી 650 કરોડની હતી, પણ હાયર ઇન્કમનું જે ફેક્ટર હતું એ ક્લિયરલી આઉટસ્ટેન્ડ કરી અને ત્યાંથી લિફ્ટ કરતા દેખાય છે. એક આંકડો જે ધ્યાન રાખવો જોઈએ પાવર અને ફ્યુઅલ એક્સપેન્સીસનો એ લગભગ 68% વધતા દેખાયો છે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં, તો એ સૌથી વધારે માર્જિન્સને ડેન્ટ કરી રહ્યો હતો. ત્યાં નજર રાખો. જે યર ઓન યરના આંકડાઓ છે 28.5%થી ડ્રોપ કરી અને 17.14% પર આવતા દેખાઈ રહ્યા છે. તો આ નંબર્સને લીધે થોડું ઘણું રિએક્શન આપણે સ્ટોક પ્રાઇસીસની અંદર ટર્નઆઉટ થતાં પણ ખાસ જોઈશું. અને આ નંબર્સની અંદર એક વસ્તુ એ બી ધ્યાન રાખવી કે કંપનીને એસીસી તરફથી જે ડિવિડન્ડ મળ્યું છે 545 કરોડ, એ પણ જે અધર ઇન્કમની વાત કરીએ તો આપણે એની અંદર કાઉન્ટેડ છે, એ વસ્તુ ઉપર નજર રાખવી. બ્રોકરેજ રિએક્શન્સ આની પર શું બની રહ્યા છે એક નજર કરી લો. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ તરફથી ખરીદારીની સલાહ તો ઇન્ટેક્ટ છે. 410ના ટાર્ગેટ પ્રાઇસીસ સજેસ્ટ કર્યા છે. વોલ્યુમ ગ્રોથ હેલ્ધી હતું. એબિટા પર ટનની અંદર ડિપ આવી છે. જે રો મટીરિયલ કોસ્ટ હવે અહીં આગળથી કેવી રીતના વર્કઆઉટ કરે છે એની પર ધ્યાન રાખવું. જે કેલેન્ડર યર 22-23ના એબિટા પર ટનના એસ્ટિમેટ છે એને 9 અને 6% સિક્વન્શિયલી ઘટાડી દીધા છે. ક્રેડિટ સ્વિસ તરફથી રિપોર્ટ છે ડાઉનગ્રેડ કરી નાખ્યું છે. ન્યુટ્રલનું રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસીસ 335ના કરી નાખ્યા છે. 410ના હતા. રિઝલ્ટ ઇન લાઇન છે. વોલ્યુમ ગ્રોથ ઓલમોસ્ટ 15% જેટલો સ્ટ્રોંગ ગણી રહ્યા છે. કેલેન્ડર યર 2022 માટે એબિટા પર ટન 1030 અને એ ઇમ્પ્રૂવ કરી અને 1150 સુધી પહોંચી શકે છે એવી શક્યતાઓ જોઈ રહ્યા છે કેલેન્ડર યર 23-24 માટે. અર્નિંગ્સ એસ્ટિમેટ્સ રિવાઇઝ કરી દીધા છે જે નિયર ટર્મ એનર્જી કોસ્ટ દેખાઈ રહ્યા છે એને જોતા. જેફરીઝ તરફથી રિપોર્ટ ખરીદારી જે હોલ્ડનું રેટિંગ છે એ મેન્ટેન રાખ્યું છે. 400ના ટાર્ગેટ પ્રાઇસીસ અંડર પરફોર્મ કરશે ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરતાં કેલેન્ડર યર 23 માટે આ કંપની, અને સાથે જ લોઅર દેન એક્સપેક્ટેડ એબિટાની અંદર ડિક્લાઇન હતું 29% યર ઓન યર જે વિટનેસ કરી રહ્યા છે. 22-23 માટે એસ્ટિમેટ 7 અને 3% ઘટાડી દીધા છે. સિમેન્ટ પ્રાઇસીસ હવે અહીં આગળથી જે રીતના ખાસ બાકીના એલિવેટેડ કોસ્ટ છે એના લીધે વધી રહ્યા છે એને જોતા આ રિવિઝન્સ કર્યા છે. અને લાસ્ટલી બીજો એક રિપોર્ટ સિટીનો અંબુજા ઉપર ડાઉનગ્રેડ કરી નાખ્યું છે. સેલના રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસીસ 400થી ઘટાડી 340 કરી નાખ્યા છે. લોઅર કોસ્ટ જે કંપની કરી રહી છે એના લીધે ક્વાર્ટર 2ના નંબર્સ એસ્ટિમેટ્સ કરતાં થોડાક બેટર હતા. કોસ્ટ જે ઇન્ડસ્ટ્રી માટે દેખાઈ રહ્યા છે હવે આ લેવલ પર પીક આઉટ થઈ ચૂક્યા છે અને વેલ્યુએશન્સ અહીંથી થોડા ઘણા કરેક્ટ થવા જોઈએ અદાનીના ટ્રાન્ઝેક્શન બાદ એવું માની રહ્યા છે. ધ્યાન રાખતા રહીશું અંબુજાનું કાઉન્ટર કેવી રીતના આ નંબર્સને રિએક્ટ કરતું દેખાય છે. એ સિવાય બીજા નંબર્સની અંદર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું કાઉન્ટર છે. વન વર્ડ સારા નંબર્સ છે જે કંપનીએ પોસ્ટિંગ કર્યા છે. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ અહીં આગળથી એક સારો જમ્પ આવતા દેખાયો છે કેમ કે પ્રીમિયમ ઇન્કમ કંપનીનું ખાસું એવું વધતું દેખાયું છે. યર ઓન યર કંપનીના જે ગ્રોસ પ્રીમિયમ રિટર્ન છે એ લગભગ 30% વધ્યા છે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. પ્રોફિટ ફ્રન્ટ પર 80%નો ઉછાળો યર ઓન યર બેસિસ ઉપર જે આપણે વર્કઆઉટ કરતા જોઈ રહ્યા છીએ અને સાથે જ જે આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે એ થોડું ઘણું હેલ્પ આઉટ કરતા દેખાશે. આગળ સ્ટોક પ્રાઇસીસના રિએક્શન્સની અંદર અંડરરાઇટિંગ લોસ કંપનીનો ઓલમોસ્ટ 193 કરોડની આસપાસ છે જે 625 કરોડનો લોસ હતો પાછલા વર્ષે, એની સામે શ્રિંક થયો છે અને ઓપરેટિંગ પ્રોફિટ લગભગ 317 કરોડ પર રિપોર્ટ કર્યો છે 54 કરોડ પાછલા વર્ષની સામે. કમ્બાઇન્ડ રેશિયો 104% અરાઉન્ડ જે 123.5% હતો એની સામે રિપોર્ટ કર્યો છે અને આના જ બેસિસ ઉપર ઘણા બધા બ્રોકરેજ રિએક્શન્સ બની પણ રહ્યા છે. એમાં ક્રેડિટ સ્વિસના રિપોર્ટ ઉપર નજર રાખો. આઉટ પરફોર્મનું રેટિંગ 1430ના ટાર્ગેટ પ્રાઇસીસ જે ગ્રોથ એક્ઝિક્યુશન દેખાઈ રહ્યું છે ટ્રેક પર છે. પ્રોફિટેબિલિટી અપટેક અહીંથી ફોલો કરતું દેખાશે અને સાથે જ જે પ્રમાણે ઇપીએસની અંદર એક્સપેક્ટેશન્સ બની રહી છે 23% કેગર ગ્રોથની નાણાકીય વર્ષ 2025 સુધીમાં અર્નિંગ્સ આઉટલુક અહીંથી થોડુંક હેલ્ધી જોઈ રહ્યા છે. આ બધા જ નંબર્સ જેને આપણે વોચ આઉટ કરીશું. ઉપર આજે આપણે ધ્યાન